7 દિવસ સુધી ભગવાનને જો મેળવા હોય તો કેશવનગરની ગલીઓમાં આ ગંગા 7 દિવસ સુધી વહેવાની છે. આજે બીજો દિવસ છે. ધીમે ધીમે 7 દિવસ પણ જતા રહેશે. સત્સંગ કરી લેજો, જીવનને સુધારી લેજો, તો ભગવાનને મેળવવા માટેનો સરળમાં સરળ ઉપાય હોય તો એ સત્સંગ છે. અને આવો આ દિવ્ય સત્સંગ 7 ઋષિકુમાર દ્વારા અલગ અલગ વક્તા દ્વારા પીરસાઈ રહ્યો છે. તો આવો ગઈકાલની કથાનું જો અનુસંધાન લઈએ તો ગઈકાલની કથામાં આપણે જાણ્યું હતું કે ભાગવતના 10 લક્ષણો છે. અને ભાગવતનું શુભ કાર્ય શું છે? આશીર્વાદ. આશીર્વાદ માણસને મળતો હોય છે. આશીર્વાદ એ આરાધનાની પણ સાઈડ કાપી નાખે છે. આશીર્વાદ એકવાર મળી જાય, નહીતર દશરથ રાજા પાસે શું હતું? વશિષ્ઠ ઋષિએ કહી દીધું, આશીર્વાદ આ અમારા પિતાશ્રી છે, એને આશીર્વાદ આપી દીધો, અમારી કથા સફળ થઈ ગઈ. મારો કહેવાનો મૂળ સુર એ છે, આશીર્વાદ એ આરાધનાની પણ સાઈડ કાપી નાખે છે. દશરથ રાજા પાસે શું હતું? એક વસ્તુની ખોટ ન હતી, પણ જ્યારે એમ થયું કે હવે મારી અવસ્થા ઘણી થઈ ગઈ છે, ત્યારે એને એમ થયું કે અમારી ગાદી કોણ સંભાળશે? ત્યારે સંશય થયો છે અને ગુરુદેવની પાસે જઈ અને કહ્યું છે બધું જ છે પણ પુત્ર નથી. ગુરુદેવ તમારો આશીર્વાદ આપો. ત્યારે વશિષ્ઠ ઋષિએ કહ્યું છે મારો આશીર્વાદ છે, જા રાજા, તારી ઘરે એક નહીં પણ 4 પુત્રો થશે, અને સામાન્ય પુત્ર નહીં, સાક્ષાત જગદીશ્વર બાળક બની અને તારી ઘરે રમવા માટે પધારશે. આ આશીર્વાદ છે. આશીર્વાદ એકવાર મળી જાય. મહાપુરુષો પાસે જઈને ક્યારેક બેસીએ ને, ક્યારેક મોકો મળે ને, આપણને એમ લાગે કે આ મહાપુરુષ છે. મહાપુરુષને ઓળખવા માટેનો એક સરળ રસ્તો એ છે કે જેના સાનિધ્યમાં બેસીએ અને મગજ આપણો શાંત થઈ જાય, આપણા વિચારો બધાય સાફ થઈ જાય, એમ સમજવું કે આ મહાપુરુષ છે. આપણા બધા જ વિચારો શાંત થઈ જાય. મહાપુરુષના સાનિધ્યમાં બેસવાનો ક્યારેક મોકો મળે ત્યારે એની પાસે પ્રશ્ન કરજો કે ભગવાન કેવી રીતે પ્રાપ્ત થાય. એની પાસે જઈ અને સાંસારિક પ્રશ્નો ન કરજો. જો સાંસારિક પ્રશ્નો કરશો તો કંઈક ફસાવાનો વારો આવશે. આશીર્વાદ જો એકવાર મળી જશે એટલે જગતની વસ્તુ તો ઓટોમેટિક મળવાની જ છે. તો મારો કહેવાનો મૂળ સુર એ હતો આશીર્વાદ.
હું મારા ગુરુજી પાસે એકવાર બેઠો હતો, લગભગ 2-4 મહિના પહેલાની જ વાત છે. એણે બહુ સરસ વાત કરી મને કે બેટા ભાગવત જે છે ને, હિન્દીમાં બોલતા હતા પણ હું ગુજરાતીમાં કહું છું તમને. ભાગવત છે ને, ભાગવત એ કલ્પવૃક્ષથી પણ ચડિયાતું છે. કલ્પવૃક્ષ કેવું હોય કે કલ્પવૃક્ષની નીચે બેસીને કલ્પના તો કરવી પડે ને. કલ્પવૃક્ષની નીચે બેસી અને કલ્પના કરવી પડે કે આ વસ્તુ મને મળે. પણ બેટા ભાગવત એવું એક છે, તમે કલ્પના ન કરી હોય ને એ પહેલા મળી જતું હોય છે. કલ્પના તો પછીની વાત છે. તો આવું આ સુંદર મજાનો ભાગવત, એના 10 લક્ષણો બતાવ્યા છે. યત્ર સર્ગ વિસર્ગાશ્ચ સ્થાન પૌષણ મુતય મન્વંતર રેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. ભાગવત અત્યારના સમયમાં ઘણી ઠેર ઠેર જગ્યાએ ભાગવત થતા હોય છે, પણ જો લક્ષણની સાથે ભાગવત કરવામાં આવે તો એની મજા કંઈક અલગ હોય છે. ભાગવતના 10 લક્ષણો બતાવી અને વિદુરજી ગઈકાલની કથાનું અનુસંધાન લઈ રહ્યો છું. કથાનો એક પ્રસ્તાવ બાંધી, એક માહોલ બાંધી અને કથાની શરૂઆત કરીએ. પહેલાના સમયમાં કથા કંઈક અલગ રીતે થતી હતી. સમય જતો રહે એમ એક વ્યવસ્થા પણ બદલાતી રહે. પહેલાના સમયમાં 24 કલાકમાંથી 10.5 કલાક કથા થતી હતી. મધ્યાહને ઘટિકાદ્વયમ, જ્યારે સૂર્ય એકદમ તપે, મધ્યાહન જ્યારે થાય ત્યારે વિરામ આપી અને ફરીથી કથાની શરૂઆત થતી હતી. અને વક્તા હોય એવું કહે, તમે ઘડીક ધોળ ગાઓ, હું હમણાં ફરાળ કરીને પાછો આવું. આવી કથા થતી હતી. પણ હવે તો માણસો પાસે સમય ક્યાં છે? 9 થી 12 અને 3 થી 6, એમાં પણ કોકને સમય હોય તો આવે, ન હોય તો ન આવે. તો કહેવાનો મારો મૂળ છું, હું ટીકા નથી કરી રહ્યો, પણ હું એ ટકોર કરી રહ્યો છું કે 5 મિનિટ બેસવાનો સમય મળે તો પણ ભાગવતમાં આવીને બેસજો. કેમ કે ભાગવત એક એવી વસ્તુ છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજા વિદુરજી એ મૈત્રી ઋષિએ તત્વજ્ઞાનનો જે ઉપદેશ કર્યો છે એ મને બતાવો. સુખદેવજી મહારાજ કહી રહ્યા છે, રાજા પરીક્ષિત, જે સંવાદ થાય છે ને, સંવાદ એ આપણા વિચારો બદલી નાખે છે. વિચારો ચેન્જ કરે છે. તમે કોઈની સાથે વાત કરો ને એટલે પહેલાના જે વિચારો હોય એ બધા જતા રહે અને સામેવાળો વ્યક્તિ જે આપણને કહી રહ્યો છે એના વિચારો આપણામાં ઉતરતા હોય છે. સુખદેવજી મહારાજ કહેવા જાય એ પહેલા અહીંયા બીજા સ્કંદને વિરામ આપ્યો છે. દ્વિતીય સ્કંદનું પુષ્પ ઠાકોરજીના ચરણોમાં અર્પિત કરી આવો આપણે સૌ તૃતીય સ્કંદમાં પ્રવેશ કરીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ
તૃતીય સ્કંદની શરૂઆત કરી છે. ભાગવતના 12 સ્કંદ છે અને ભગવાન વિષ્ણુના પણ 12 અંગ છે. આ 12 સ્કંદ નથી, આ 12 સ્કંદ ભગવાનના અંગો છે. દ્વાદશાંગો વે પુરુષ, ભગવાનના આ 12 અંગ છે. અને તૃતીય જ સ્કંદ જે છે એ ભગવાનનો જમણો કરકમળ છે. શ્રીનાથજી બાબાના દર્શન કર્યા હશે બધા લોકોએ. ભગવાન કેવી રીતે ઊભા છે? દર્શન કર્યા છે ને બધાએ? ભગવાન કેવી રીતે ઊભા છે? જેનો જમણો હાથ કમર ઉપર છે અને ડાબો હાથ ઉપર છે. એવી રીતે જમણો હાથ જે કમર ઉપર રાખ્યો છે એ ભગવાનનો તૃતીય સ્કંદ છે. દ્વાદશાંગો વે પુરુષ, તૃતીય સ્કંદ અને સર્ગલીલા કહેવામાં આવે છે. પણ અહીંયા થોડુંક મેં મારી રીતે મિશ્રિત કર્યું છે. સ્કંદ પણ ત્રીજો છે, એટલે 3 વસ્તુ જે મને મળી છે એ મેં એકત્રિત કરી છે. સ્કંદ પણ ત્રીજો. ભાગવતજીની અંદર 3 સંવાદ છે. પહેલો સંવાદ સૂતજી કહી રહ્યા છે અને શૌનક આદિ ઋષિમુનિઓ સાંભળી રહ્યા છે. બીજો સંવાદ સુખદેવજી મહારાજ કહી રહ્યા છે અને રાજા પરીક્ષિત સાંભળી રહ્યા છે. અને હવે અહીંયા ત્રીજા સ્કંદમાં ત્રીજો સંવાદ શરૂ થવા જઈ રહ્યો છે. એ છે વિદુર અને ઉદ્ધવજીનો સંવાદ, મૈત્રી ઋષિનો સંવાદ. અને અમે કર્મકાંડીઓ છીએ એટલે 3 કાંડ પણ કહ્યા છે. પેલો કર્મકાંડ, જ્ઞાનકાંડ અને ઉપાસના કાંડ. ત્યારબાદ આ ભાગવતની અંદર 3 વ્યક્તિઓનું નિરાકરણ કરવા માટે ભાગવતનું સર્જન થયું છે. એ 3 વ્યક્તિ છે. કોણ? ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. હવે અહીંયા આ 3 કથા જે જગ્યાએ થાય છે આના પણ 3 વિભાગ કરવામાં આવ્યા છે. પહેલું યમુના, ગંગા, યમુના ને સરસ્વતી. યમુનાના કિનારે આ કથા થઈ છે. કૃષ્ણ ભગવાને આ કથા ત્યાં પોતે રચાવી છે, જેને માખણ લીલા કહી શકીએ, બાળ લીલા કહી શકીએ, રાસ લીલા પણ કહી શકીએ. આ ગંગાના યમુનાના કિનારે થઈ છે. ત્યારબાદ આ લખાઈ છે કઈ જગ્યાએ? સરસ્વતીના કિનારે. વેદ વ્યાસજીએ સામ્યપ્રાસ નામના આશ્રમમાં સરસ્વતી નદીના કિનારે આનો આ ગ્રંથ અહીંયા લખ્યો છે. અને ત્રીજું ગંગા. આ કથા ક્યાં કહેવાય છે? ગંગાના કિનારે. ગંગા, યમુના, સરસ્વતી, આ 3નું પણ કોમ્બિનેશન છે. અને આ કથાની અંદર 3 દેવતાનું કોમ્બિનેશન પણ છે. બ્રહ્માનું છે, ભગવાન શિવ પણ આમાં આવે છે, અને વિષ્ણુની તો આ કથા જ છે. આ ભાગવતની અંદર 3 મંગલાચરણ કહેવામાં આવ્યા છે. એક પ્રથમ જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત, ગઈકાલે દાદાએ આપણને સંભળાવ્યું. ભાગવતની શરૂઆત મંગલાચરણથી થઈ છે. મધ્યમાં એટલે કે દ્વિતીય સ્કંદમાં સુખદેવજી મહારાજ મંગલાચરણ કરે છે. 2 મંગલાચરણ
અને ત્રીજું અંતમાં સૂતજી મંગલાચરણ કરે છે. એટલે 3 મંગલાચરણ, 3નું કોમ્બિનેશન થયું છે. અને અત્યારે અમે માધ્યમ બન્યા છીએ, નિમિત્ત જેને કહેવાય, બ્રાહ્મણો. આયોજન તો બધાનું જ છે, પણ બ્રાહ્મણો હોય ને એની પાસે પણ 3 ગાંઠ હોય. પેલું ધોતી પહેરે ને એમાં 1 ગાંઠ હોય. બીજું જનોય પહેરે ને જનોય, એમાં પણ ગાંઠ હોય. આ 3ની અંદર 3 છુપાયેલી છે, પણ ગાંઠ 1 ગણીએ આપણે. ત્રીજી ગાંઠ શિખા ઉપર, શિખામાં ગાંઠ વળે ને, આ 3 ગાંઠ. આ 3 ગાંઠનું પણ કોમ્બિનેશન થયું છે. અને મુદ્દાની વાત એ કે અમારા ઋષિકુમારની કથા પણ ત્રીજી છે. ઋષિકુમાર દ્વારા આ ત્રીજી કથાનું આયોજન થઈ રહ્યું છે. પહેલી કથા જ્યારે થઈ ને ત્યારે મને ભાગવત મળ્યું. બીજી કથામાં અને ત્રીજી કથામાં ગુરુદેવની પ્રાપ્તિ થઈ છે, ભાગવત ભણવા માટેની. 3 વસ્તુ મને પણ મળી છે. ભાગવત પાસે માંગવું શું પડે યાર? હું માગું અને તું આપે એ વાત મને મંજૂર નથી. બસ ભાગવત તો આપે. ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ, લોકોના મગજમાં એવી વાત છે કે પિતૃઓને મોક્ષ આપવો હોય તો ભાગવત કરાવો. બસ પિતૃઓને મોક્ષ મળી જાય, પિતૃથી આપણે છૂટી જાય ને આ પિતૃ આપણામાંથી છૂટી જાય. ભાગવત મારી દ્રષ્ટિએ એક સંવાદનો પ્રશ્ન છે. યથાદો બ્રહ્મ જિજ્ઞાસા, જિજ્ઞાસા હોવી જોઈએ સાંભળવા માટેની. બાકી દરેક વસ્તુ ભાગવતમાં લખાયેલી છે. ક્યારેક ભાગવત ખોલીને જોજો, સાંસારિક પ્રશ્નોનો જવાબ આમાં મળશે. ક્યારેક કપિલ અને દેવહૂતિનો સંવાદ વાંચજો, રાજકારણ પણ આમાંથી જાણવા મળશે. પાંડવોની કથા વાંચજો. યોગેશ્વર કેવી રીતે રહી શકાય, 10મ સ્કંદ વાંચજો. ત્યાગ કોને કહેવાય, સુખદેવજી મહારાજનું જીવન ચરિત્ર વાંચજો. આ બધું ભાગવતમાં જ છે. અને આ ભાગવત નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ સુખમુખાદમૃતદવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મોરહો રસિકા ભુવિ ભાવુકા. બસ ભાવુક થવું પડે. એકવાર ભાવુક થઈ ગયા પછી એના વગર રહેવાશે નહીં. સુખદેવજી મહારાજ જ્યારે કથા કહેવા માટે જાય છે ત્યારે આ વ્યક્તિ તો જન્મથી મૌન છે, જન્મ લેતાની સાથે મૌન છે. તો આ 7 દિવસની કથા કરશે કેવી રીતે? પણ ઇતિહાસ એવું કહે છે, માણસ એકવાર ભાગવતનો રસ ચાખી લે, જેમ નાના છોકરા ચોકલેટ ન અડે પણ એકવાર એ ચોકલેટનો સેજ એવો રસ એના મુખમાં આપી દો, આખી ચોકલેટ લઈ લે. એવી જ રીતે એકવાર ભાગવત એકવાર અડવું જોઈએ. પછી તો સુખદેવજી મહારાજ એવું કહેવા માંગે છે કે કીધા વગર રહેવાતું નથી અને જેને તેને કહેવાતું નથી. ગમે એને કહી ન શકાય. માટે
ભાવુક વ્યક્તિ જોઈએ. કથાકાર હોય ને, કથાકાર, એની એક બહુ મોનોપોલી હોય છે. સાંભળવા વાળા કેવા બેઠા છે, સાંભળે છે કોણ, અને હું જે કહું છું એ બરોબર ઉતરે તો છે ને? શ્રોતા જે છે એ સાંભળે તો છે ને? ભાવુક જોઈએ. અને જેવા સાંભળવા વાળા હોય એવી જ રીતે પછી કથાના વક્તાના મુખમાંથી ઓટોમેટિક નીકળવા મળે, ઊંડી ઊંડી વાતો નીકળવા મળે. માટે આ નિગમ કલ્પ કયો છે? શુક મુખા, પોપટના મુખમાંથી, એટલે શુકદેવજી મહારાજ દ્વારા કહેવાલેલો છે. આવો આ સુંદર મજાનો ગ્રંથ તૃતીય સ્કંદમાં પ્રવેશ કરીએ.